હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાઈને. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે દિવસ છે 64 અને ચાલો આજે આપણે સવારની શરૂઆત કરી દઈએ, કેમ કે કાલે સોમવાર હતો. તો જો 1-1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી લઈ લીધું છે અને આપણી આ રેગ્યુલરની ફાકી જે બનાવે છે ને ઘરે તે લઈ લીધી છે. જે લોકો શ્રાવણ મહિનો રહે છે ને એ લોકોએ આ ફાકી નથી લેવાની, એ લોકોએ વરિયાળી અને જીરાની ફાકી લેવાની છે, બરાબર. એમને તમારે લેવી હોય પલાળીને તો એમને લઈ લેવાની, નકર ફાકી બનાવીને પણ લઈ શકો. તો ચાલો દિવસની શરૂઆત કરી દઈએ અને ચાલો જોઈશું હવે નાસ્તામાં. તો અત્યારે થઈ ગયો છે આપણે નાસ્તાનો ટાઈમ. નાસ્તામાં મેં અત્યારે લીધો છે ખાખરો અને થોડુંક ચા દૂધ. તો તમારે જે ચા કે કોફી કે એવું કંઈ લેવું હોય એ નોર્મલી દૂધ તો તમે લઈ શકો છો. અને ખાખરા આપણે 1 કે 2 જ લેવાના છે, વધારે નથી લેવાના. તો મેં અત્યારે તો 1 ખાખરો લીધો છે. તો ચાલો મળીશું હવે 10 વાગે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને 10 વાગે લીધા છે આપણે પમ્પકિન સીડ્સ. જો તમે અત્યારે પમ્પકિન સીડ્સ પણ લઈ શકો છો અને ચિયા સીડ્સનું પાણી પીવું હોય ને તો પણ લઈ શકો છો. એક દિવસ આ ને એક દિવસ આ એવી રીતના લેવાનું છે, બરાબર છે, જેથી તમને સારું પડે. તો ચલો એની સાથે મેં છે ને નોર્મલ પાણી જ લીધું છે. તો આ છે ને મસ્ત લાગે છે ખાવામાં. આનાથી હેરફોલનો પ્રોબ્લેમ છે ને એ સારો થઈ જાય છે. તો જરૂરથી આને ને ચિયા સીડ્સથી બંનેથી અને સ્કિન પણ સારી રહી છે. તો જરૂરથી આ ટ્રાય કરજો અને ખાજો, મતલબ ટ્રાય નથી કરવાની, ખાવાનું જ છે. તો જો અને આ છે ને ડ્રાયફ્રૂટવાળાને ત્યાં પણ મળે છે પમ્પકિન સીડ્સ, અને જો કરિયાણાવાળા હોય ને ત્યાં પણ મળે છે. તો ચાલો મળીશું હવે બપોરે. હા, રહેવા દે કાંઈ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને. બપોરે આપણે જમવામાં લીધું છે ચોળી. જે આપણે શુકલ ચોળી આવે ને એનું શાક બનાવવાનું હતું, તે મેં એમાં છે ને બાફેલી ચોળી કાઢી લીધી હતી. અને એમાં જે નોર્મલી જે મેં શાક આપણે ઘરે વઘાર્યું હોય ને એ શાક જ આની અંદર એડ કરી દીધું છે. નોર્મલી મિક્સ કરી અને છાશ સાથે ખાઈ લઈશ. જો તમારે આને સલાડ કે કાંદો કે એવું એડ કરીને નાખવું હોય ને તો તમે એ પણ લઈ શકો છો. અને આમ નોર્મલી શાક સાથે પણ લઈ શકો છો. અને નરકરી બાફેલી ચોળી ખાવી ને તો પણ લઈ શકો છો. 1 ગ્લાસ છાશ લેવાનો છે. દહીં તમે પણ લઈ શકો છો, દહીં સાથે ખાવું હોય ને તો. તો ચાલો મળીશું હવે 4 વાગે. તો અત્યારે વાગી ગયા છે 4 અને 4 વાગે આપણે છે ફ્રૂટ ખાવાનો ટાઈમ. તો જો મેં એક પેરું સુધારીને લઈ લીધું છે. તમે કોઈ પણ સિઝનલ ફળ છે ને લઈ શકો છો. અત્યારે પેરું ને ખારેક ને એવું આવે છે તો એ મળે છે એટલે લઉં છું. અને જો તમારે અત્યારે મમરા અને ડાળિયા મખાના એવું લેવું હોય તો પણ 1 વાટકો જેટલું લઈ શકો છો. અને અથવા તો ચા કે કોફી તમારી જે પીવાની આદત હોય તે લઈ શકો છો, પણ શુગર ઓછી, એકદમ હાવ ઓછી લેવાની. દિવસ દરમિયાન એક જ વખત આપણે શુગરનો ઉપયોગ કરીએ ને એવી રીતના તમે લઈ શકો છો, બરાબર છે. તો ચાલો હવે મિત્રો મળશું સાંજે. તો હાલો મિત્રો, તો અત્યારે છે ને આપણે સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે મેં બનાવ્યા હતા છે ને ઢોકળા. એની રેસીપી મેં નથી બતાવી, કેમ કે આપણે જે નોર્મલી પુડલા કે જે ભજીયા બનાવીએ ને, ભજીયા બનાવ્યા હોય ને જે રાબડું વધ્યું હોય ને એમાંથી મેં ઢોકળા બનાવ્યા છે. એટલે મેં એની રેસીપી નથી બતાવી, કેમ કે નોર્મલી બધા ઘરમાં જે આપણે ભજીયા બનતા હોય ને એ રીતના જ છે. ચણાના લોટમાં ધાણા, મેથી, આદુ, મરચું અને લસણ છે અને લીંબુ અને સોડા એ છે ને મેં એડ કરી દીધા હતા. આપણે જે ભજીયાનો લોટ બાંધીએ ને એવી રીતના. અને પછી એને બાફી લીધા છે. બાફવામાં મેં તેલનો એક પણ ઉપયોગ નથી કર્યો. જો તો તમે આને છે ને 6 થી 7 પીસ આરામથી લઈ શકો છો. અને થોડાક માધો માટે એકાદું પુડલું પણ સાથે બનાવી લીધું. તો આજનું આ હતું. અને મેં છે ને આને ગ્રીન ચટણી જે મેં બનાવી છે ને રેગ્યુલર જે ડાયટની એની સાથે લીધા છે. તમે જો એવું લાગે તો થોડાક સોસ સાથે પણ લઈ શકો છો. અને 1 ગ્લાસ છાશનો લીધો છે. તો ચાલો હવે મિત્રો મળીશું સાંજે સુવા ટાઈમે. તો મિત્રો અત્યારે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અને સુવાના ટાઈમે આપણે છે ને ફાકી લઈ લેવાની છે, જે આપણે હોમમેડ બનાવેલી છે ને તે. તમારે આની જગ્યાએ તમારે જો સુવા ટાઈમે હળદર પાવડર લેવો હોય તો એ પણ લઈ શકો, જો કબજિયાત રહેતો હોય ને તો. નહીં તો નોર્મલ ગરમ પાણી પી લો ને તો પણ ચાલે, બરાબર છે. અને આ ફાકી છે ને આપણે ઘરે બનાવેલી છે, એટલે તો આની કંઈ સાઈડ ઇફેક્ટ નથી, તો તમે આરામથી લઈ શકો છો. તો ચાલો હવે મળીશું આપણે
એક નવા વિડીયો સાથે. તો જો મિત્રો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં હો. તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.